નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો સહયોગી સંજયસિંહ ઠાકોર। સમાચારની વાત કરીએ તો પાવાગીર કંપનીની 750 kV હાઈ ટેન્શન લાઇન માટે ખેતરોમાં ઊભા કરાયેલા ટાવરના વર્તનને લઈને જંબુસર અને આમોદ તાલુકા ખેડૂતો આવી ગયા છે। સોમવારે મોટી સંખ્યામાં ખેડૂતોએ કલેક્ટર કચેરીએ પહોંચીને લેખિતમાં આવેદનપત્ર આપીને ધારદાર રજૂઆત કરી। શું સમસ્યા છે તમારી? રિપોર્ટર જિલ્લાના જે ખેડૂતો છે એને નોટિસ મળી નથી અને નોટિસ મળ્યા વગર કલેક્ટર સાહેબે જે હુકમ કર્યા છે એને લઈને અને વર્તન બાબતે અમે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કે અમને ગાઈડલાઇન મુજબ સરકારી સપ્લિમેન્ટરી મુજબ અમને વર્તન ચૂકવો અને જ્યાં સુધી અમને વર્તન ત્યાં સુધી કામ નહીં કરવું અને બીજી અમે અનેક માંગણીઓ હતી। કલેક્ટર સાહેબને મળીને કલેક્ટર સાહેબે રજૂઆત કરી કે અમને તમારા કર્મચારીઓ પાવાગીરને નોટિસ આપે છે અને અમને નોટિસ પહોંચતી નથી અને ખોટા ઓર્ડર થાય છે એને ઓર્ડર રિવ્યૂમાં લઈ અને ફરીથી કરવા જોઈએ। કલેક્ટર સાહેબને મળ્યા, અમારી વાતો સાંભળી અને અમારી દરેક મુદ્દાઓને ધ્યાનથી સાંભળી કલેક્ટર સાહેબ પોઝિટિવ છે અને જે ખોટું થયું છે એ ઓર્ડર રદ કરવાની ખાતરી આપી છે।